પેલી બેટા બીજી એરિયા આહા મોટા મોટા ગયા બીજા કોઈ કે નહીં. તો હાલો બધા કોંગ્રેચ્યુલેશન કહી દો, તમારા ભાઈ સોડાઈ લીધા છે ચશ્મા. તો કેવા લાગે જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો. તો તમારા ભાઈ સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવું વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. શું કેમ મારી તું ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં છો? કારણ કે મારા બ્લોગ જોતા એ મજામાં જ હશે. તો કેમ છો બધા? તમારા ભાઈને કાનો ખવડે નાઈને આવ્યો ને એટલે ગાડી લઈને જવાનું છે ફરવા. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે પણ નહીં કરી હોય તે. આજે કંઈ સમજ નથી પડતી કે હું બોલું બ્લોગમાં. તમે કેમ કે પેલો મારો આજથી શર્માશું નહીં એ બ્લોગમાં. તમે કંઈ લાઈક નહીં કરી, કંઈ સબસ્ક્રાઈબ નહીં કરી, ખાલી 13 વ્યૂ આવ્યા એમાં શું કરું બોલો? તો આજથી આપણા બ્લોગ આવતા રહે. સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરતા રહેજો. તો હાલો ગઈ આપણે પહેલાં મામાના ગેટ બાજુ, કેમ કે તમારા ભાઈ લેવા છે ચશ્મા. તો પહેલાં તો કોંગ્રેચ્યુલેશન કહી દો. તો હાલો જઈએ. શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો. તો હાલો જઈએ પેલા મામાના ઘરે, કેમ કે તમારા ભાઈ આજે લઈને આવ્યું છે આપણી રામપીરી. તો હાલો જઈએ. તમે સોચતા કે આજે શિવભાઈ બ્લોગ કાઢી ચાલુ કર્યો, બ્લોગ ચાલુ કર્યો છે આપણા બાગ માટે. તો કેવો છે આપણો બાગ? કોમેન્ટ કરી દેજો. ચાલો ટાઈમ ખોટી નથી કરો, નીકળીએ મામાના ઘેર બાજુ. પેલી બેટા બીજી એરિયા આમાં જોઉં છું. આહા મોટા મોટા ગયા બીજા કોઈ કે નહીં. તો હાલો બધા કોંગ્રેચ્યુલેશન કહી દો, તમારા ભાઈ સોડાઈ લીધા છે ચશ્મા. તો કેવા લાગે જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો. તો તમારા ભાઈ આવી ગયો છે મસ્ત મજાનું લોકેશન ઉપર. જોઉં કેવું છે તે. અને અહીંયા છે નેર. તમને ખબર હોય તો મેં બ્લોગ બી બનાવેલો છે કે આજે આપણે જવાના છે મીરામાં. તો મીરામાં બ્લોગ બી બનાવેલો મેં. તો હાલો જઈએ હવે ઘર બાજુ. अपन के तू अपन तेरा दिल बरा अपन के तू अपन तेरा तुझसे दिल लगाऊं मैं भी फैमिली बनाऊं अब यही तो बस इरादा है मेरा हो गया चालू साला दिल बरा अपन के तू अपन तेरा दिल बरा अपन के तू अपन तेरा तुझसे दिल लगाऊं मैं भी फैमिली बनाऊं. શેર સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ભાઈને. જઈએ પણ વાયા પણ ભાત હારા વાયા. अब यही तो बस इरादा है मेरा जा यार तेरा कुछ नहीं होगा. ચાલો કન્ટિન્યુ રહેજો. ગાઈસ આજે ખબર નહીં કેવી પોનોથી લાગી છે. પેટ્રોલ જ પટી ગયો. હવે મળે ધક્કો મારતો મારતો જવું પડે પેટ્રોલ પંપે. આવું ને આવું કામ છે. ફાઇનલી તમારો ભાઈ આવી ગયો છે પાછો ઘરે, કેમ કે તમારા ભાઈનું દિમાગ ખટી ગયેલું, કેમ કે ગાડીમાં પેટ્રોલ પટી ગયું. તમારા ભાઈ આજે જ નહીં જોયું કે ગાડીમાં પેટ્રોલ છે કે નથી. તો આપણે 1 લાખ રૂપિયાનો ચશ્મા લાવવાના પહેરી તો પડે ને. તો કેવો દેખાતો કોમેન્ટ કરી દેજો. અને આજથી બ્લોગ આપણે ચશ્મા પહેરીને ચાલુ કરીશું. તો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો. ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કમેન્ટ કરો, પછી સબસ્ક્રાઈબ કરો. મળું તમને એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય. તમને એવું નહીં લાગે કે તમારા ભાઈની દાદી કીધી શીખનો સૂરજ ઉગાડી દીધો મારા નથી દુનિયા કી જોતી રહે હાથે. તો શું કે મળા કલે જાઓ. તમને એક વાત કેવું નહીં ભૂલી જાઓ. હું સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા ભાઈ શું તો છે આજથી બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દે. પણ હાલના આવું મેં કામેથી 6 વાગે તો બ્લોગ ચાલુ થતો ને. જો તમે 1000 સબસ્ક્રાઈબ મારા પૂરા કરી દીધા
તો બે આપણને વિશ આપવાના છે એકદમ. એક તો પહેલાં તો મમ્મી આપણને આઈફોન લઈ દેવાની છે, અને બીજી વિશ કે તમારા ભાઈ પછી કામે નહીં જાય એવી બ્લોગ બનાવે. અને ફાઇનલી ગાઈસ સપોર્ટ કરો દિલથી.